વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડાયવર્સિટી વિશે અભ્યાસ કરવાનો છે. આપણને તરત પ્રશ્ન થાય કે શેમાં ડાયવર્ઝન આપવાનું છે? તો આપણે બે રીતે ડાયવર્ટિફિકેશન કરી શકીએ. એક છે આપણું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કે જેમાં આપણે ડાયવર્ટિફિકેશન કરી શકીએ, અને બીજું છે લોડ, એમાં આપણે ડાયવર્સિફિકેશન કરી શકીએ. હવે એ જે ડાયવર્સિફિકેશન છે એ કેમ કરવાનું છે એ બી આપણે સમજીશું, અને કેવી રીતે થાય છે એ પણ આપણે સમજીશું. ચલો, તો આપણે બે રીતે ડાયવર્સિફિકેશન કરી શકીએ છીએ. એક છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને બીજું છે લોડ. તો ચલો આપણે પહેલા ઇન્સ્ટોલેશનમાં ડાયવર્સિફિકેશન કરીએ. ચલો આપણે નોર્મલી એક વાત સમજીએ કે મેં દરેક વસ્તુ કોઈ એક લાઈન ઉપર કોઈ એક આપણી લાઈન હોય, બરોબર, ઇલેક્ટ્રિકલ લાઈન ઉપર બધો લોડ જોડેલો છે. એ લાઈનના આગળ મેં ફ્યુઝ મૂકેલો હોય અને લાઈનમાં કંઈક પ્રોબ્લેમ થાય તો પાછળ રહેલા બધા જ લોડનો સપ્લાય બંધ થઈ જશે. એની ફિગર મેં તમને બતાવી છે. આ જો કે આ બધા અહીંયા જુદા જુદા લોડ લગાવે છે અને આ રીતે એક લાઈન ઉપર આપણે એક ફ્યુઝ મૂકેલો છે. તો આપણે આ ડાયાગ્રામને કહીશું સિંગલ લાઈન ડાયાગ્રામ ઓફ ડિફરન્ટ લોડ કનેક્ટેડ ટુ સેમ સપ્લાય લાઈન. હવે એક જ લાઈન ઉપર આપણે બધા લોડ લગાવ્યા છે અને જ્યારે એમાં ફોલ્ટ થશે તો જ્યારે લાઈન ઉપર ફોલ્ટ થશે એટલે ફ્યુઝ ઓપરેટ થઈ જશે અને બધા જ લોડનો સપ્લાય શું થઈ જશે? બંધ થઈ જશે. ઓકે, તો એના કરતા આપણે બીજો કઈક ઓપ્શન લગાવી શકીએ. યસ, કે ભાઈ ઇન્સ્ટોલેશનમાં હું ડાયવર્સિફિકેશન આપું. આ રીતે 1 2 3 4 ચાર ડાયવર્ઝન આપ્યા છે અને ચારેને પર્સનલ 1 2 3 4 ફ્યુઝ લગાવ્યા છે અને એના આ બધા જુદા જુદા લોડ છે. ઓકે, હવે ધારો કે આ લાઈન ઉપર ફોલ્ટ થાય છે, આ લાઈન ઉપર ફોલ્ટ થાય છે તો કયો ફ્યુઝ ઓપરેટ થશે મિત્રો? F2, બરોબર ને? હવે F2 જો ઓપરેટ થશે તો F1 F3 અને F4 ફ્યુઝ ઓપરેટ થવાના નથી અને પહેલી ત્રીજી અને ચોથી લાઈન સેફ રહેશે. એટલે કે તમને આમાં કન્ટિન્યુટી મળશે સપ્લાયની, અને એના માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ લોડ અથવા સર્કિટમાં ફોલ્ટ થાય ત્યારે ફ્યુઝ ઓપરેટ થવાને કારણે એ સપ્લાયથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. હવે આખી લાઈન ડિસ્કનેક્ટ કરવી એના કરતા તો આ વસ્તુ શું છે? બેટર છે. એટલે કે બ્રાન્ચિંગ ઓફ લોડ કરવાનો. તમારે શું કરવાનું છે? બ્રાન્ચિંગ ઓફ લોડ ઇઝ પ્રોટેક્ટેડ બાય ધ સેપરેટ ફ્યુઝ. એટલે આપણે બ્રાન્ચો પાડી દેવાની લોડની અને એને સેપરેટ ફ્યુઝ જોડે ઓપરેટ કરાવવાનું. ઓકે, પરંતુ આમાં પણ એક વસ્તુ રહેશે કે જો અહીંયા આટલા જગ્યામાં ફોલ્ટ થયો તો પાછી બધી બંધ થશે. એટલે એ પણ એક વસ્તુ છે. ઓકે, તો ચલો આ વસ્તુ થઈ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્સ્ટોલેશન માટે. હવે આપણે જોઈએ ડાયવર્સિફિકેશન ઓફ લોડ. લોડની અંદર ડાયવર્સિફિકેશનમાં પણ આપણને ઘણું બધું આપણને મળી રહે છે. આમાં કન્ટિન્યુટી ઘણી બધી જળવાઈ રહે. જો આમાં અહીંયા મેં બે મેઇન લાઈન લીધેલી છે. બે મેઇન લાઈનમાં બંનેમાં પાછી બીજા બે ભાગ પાડેલા છે. બીજા બે ભાગમાં પાછું પર્ટિક્યુલર સેપરેટ ફ્યુઝ આપીને પાછો લોડ વેચેલો છે. જો એટલે કે આમાં ડાયવર્સિફિકેશન વધારે છે ઉપરના બે કરતા, બરોબર. આને કહેવાય ડાયવર્સિફિકેશન ઓફ લોડનું ડાયવર્સિફિકેશન કરી નાખ્યું, પર્સનલી આપી દીધી બધાને, બરોબર. તો જો લોડના બ્રાન્ચિંગ ને લોડનું ડાયવર્સિફિકેશન કહે છે. એટલે કે લોડમાં જુદી જુદી બ્રાન્ચ પાડીએ, ઓકે, એને આપણે લોડનું ડાયવર્સિફિકેશન કહીએ છીએ. એના પછી તેના કારણે ફોલ્ટ વાળા સેક્શનને ફ્યુઝ મારફતે ડિસ્કનેક્ટ કરી અન્ય સેક્શનમાં સપ્લાયની કન્ટિન્યુટી ચાલુ રાખી શકાય છે. એટલે કે ધારો કે આ લોડ ઉપર ફોલ્ટ થયો તો એકલો આ F1 જ ચાલુ થશે તો આ F2 F3 F4 ના લોડની કન્ટિન્યુટી જળવાઈ રહેશે. ઓકે, જ્યારે લાર્જ પાવર માટે ઇન્સ્ટોલેશન હોય ત્યારે આ વપરાય છે. જો તમને ખ્યાલ આવે કે બહુ બધા લોડ છે, એટલે કે જ્યારે લાર્જ પાવર ઇન્સ્ટોલેશન હોય ત્યારે આવું આપણે લોડનું ડાયવર્સિફિકેશન વાપરીએ છીએ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના કનેક્ટેડ લોડ અને મેક્સિમમ લોડના તફાવત સમજવા માટે ડાયવર્સિફિકેશનનો ઉપયોગ થાય છે. હવે જો આ આખો કોન્સેપ્ટ થોડો અલગ રસ્તા ઉપર જાય છે. શું કહે છે કે મેક્સિમમ લોડ અને કનેક્ટેડ લોડ. તો પહેલા તો આ બે વચ્ચેનો ભેદ સમજીએ. કનેક્ટેડ લોડ મીન્સ કે તમારા ઘરે તમે કોઈ બી એક રૂમમાં ઓછામાં ઓછી 5 થી 6 સ્વિચો લગાવેલી હશે સ્વિચ બોર્ડમાં, અને આપણા ટ્યુબલાઇટના પ્લગ હોય, ચાર્જિંગ પ્લગ હોય, ફેન પ્લગ હોય, પછી બલ્બના પ્લગ હશે. તો એ બધા જ શું તમે દર વખતે બધું જ વાપરો છો? ના. તો આપણે શું કરીએ છીએ, કોઈક વખત ટ્યુબલાઇટ ચાલુ હોય, કોઈક વખત આપણું બલ્બ ચાલુ હોય, એક પંખો ચાલુ હોય, રૂમમાં બે પંખા હોય તો બંને અમુક વખત ચાલુ હોય પણ દર વખતે ચાલુ હોતા નથી. તો ધારો કે રૂમમાં બે ટ્યુબલાઇટ હોય તો દર વખત બે ટ્યુબલાઇટ નથી વાપરતા, પણ આપણે એને કનેક્ટ તો કરી રાખ્યું છે. તો એવી રીતે અમુક ઘણા બધા એવા લોડ હશે તમારા ઘરમાં જે તમે કદી વાપર્યા જ નથી
પણ એ કનેક્ટ કરેલા છે કે અમુક વખતે કોઈ લગ્ન પ્રસંગે કે તહેવાર પ્રસંગે જ એની જરૂર પડે તો એ બધા લોડ જે બધા જ વસ્તુ લગાવેલી છે તમે લોડ માટે એને કનેક્ટેડ લોડ કહેવાય. તો એને કહેશું તમે કનેક્ટેડ લોડ. અને બીજો આવશે મેક્સિમમ લોડ કે જે તમે સૌથી વધુમાં વધુ આપણે ઓન કરીને સિસ્ટમ વાપરીએ છીએ એને કહેશો તમે મેક્સિમમ લોડ. ધારો કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમારા ઘરની લગભગ બધી જ લાઈટો ચાલુ હશે, ઓકે, પણ છતાંય એક લાઈટ તો બંધ જ હશે ક્યાંક. ઓકે, હવે ધારો કે લગ્ન પ્રસંગે તમારા ઘરે સૌથી મેક્સિમમ લોડ આવે એટલે કે તમે સૌથી વધુ ઇલેક્ટ્રિસિટીનો યુઝ એ વખતે કરો તો એને કહેશો મેક્સિમમ લોડ. અને એક હશે આપણો કનેક્ટેડ લોડ. બરોબર, હવે તમને ખ્યાલ આવશે કનેક્ટેડ લોડ શું હોય, સૌથી વધારે હોય. મેક્સિમમ લોડ કનેક્ટેડ લોડની નજીક જાય. હવે બધી વસ્તુ તમે ઓન કરી નાખો, તમારા ઘરનું દરેક જે લાઇટ પોઈન્ટ છે એનો અને તમે યુઝ કરવા માંડો તો શું થાય, મેક્સિમમ લોડ ઇઝ ઇક્વલ ટુ કનેક્ટેડ લોડ. બરોબર, પણ નોર્મલ કન્ડિશનમાં 99% કન્ડિશનમાં આપણે બધી જ વસ્તુ વાપરતા નથી તો આપણો મેક્સિમમ લોડ કેવો હશે, કનેક્ટેડ લોડ કરતા ઓછો રહેશે. અને એ ઓરિએન્ટેડ આ ટોપિક અહીંયા જોડેલો છે. જો જ્યારે કંડક્ટરની સાઇઝ નક્કી કરવામાં આવે ત્યારે ટોટલ કનેક્ટેડ લોડ સાથે ભવિષ્યમાં લોડના વધારાની ગણતરી લેવામાં આવે છે. ઓકે, તો જો આ બી એક પોઈન્ટ છે કે જ્યારે આપણે કોઈ વાયરની સાઇઝ નક્કી કરતા હોય આપણા ઘર માટે તો આપણે શું કરશું, ટોટલ કનેક્ટેડ લોડ છે એટલું તો લાવીશું જ. બરોબર, વત્તા બીજું શું કે ભવિષ્યમાં લોડનો વધારાને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો એ પોઈન્ટ્સને અનુસરીને આપણે આ કંડક્ટરની સાઇઝ નક્કી કરીએ છીએ. પછી કંડક્ટરની સાઇઝ, કોન્ડ્યુટની સાઇઝ, બેટરની સાઇઝ આપણે વધુ રાખીએ છીએ કે જેથી ભવિષ્યમાં આપણે ધારો કે એક માળનું ઘર છે ને આપણે ઇલેક્ટ્રિફિકેશન કરી નાખ્યું, બીજા માળ માટે તમારે કે નવી પાઇપોને એવું લગાવવું નથી પડતું. વાય? કારણ કે આપણે જે તે સમયે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખેલી છે. દિવસ દરમિયાન મેક્સિમમ લોડ એ કનેક્ટેડ લોડ કરતા ઓછો હોય છે. દિવસ દરમિયાન મીન્સ 24 કલાક રાત માટે બી ગણો તો બી આવી જાય. એટલે આ જસ્ટ તમને એક્ઝામ્પલ આપેલું છે કે મેક્સિમમ લોડ છે એ કનેક્ટેડ લોડ કરતા કેવો હોય મિત્રો, ઓછો જ હોય. કેવો હોય, ઓછો જ હશે. ઓકે, તો કનેક્ટેડ લોડ ધારો કે 100% હોય તો મેક્સિમમ લોડ શું હોય, 100 કરતા નજીક હશે. જ્યારે તમે બધી જ વસ્તુ વાપરી નાખો એની નજીક જાઓ ત્યારે, પણ જે આપણો કનેક્ટેડ લોડ છે એ તો સૌથી વધુ હોય. બંને સરખા થઈ શકે કોઈ દિવસે. ઓકે, ચલો, તો એક આ વાત થઈ. હવે આપણે બીજું એક ફેક્ટર જોઈએ, ડાયવર્સિટી ફેક્ટર ઓફ સબ સર્કિટ. ડાયવર્સિટી ફેક્ટર ઓફ સબ સર્કિટ. હવે આમાં કેવું છે કે તમે નોર્મલી બધી વસ્તુ તો આપણે કનેક્ટ કરેલી હોય એટલી બધી તો આપણે વાપરતા નથી, તો પછી આપણે કેટલા ટકા વાપરીએ છીએ એ પ્રમાણે આપણે યુઝ કરીએ છીએ. જુઓ, સબ સર્કિટ માટે ડાયવર્સિટી ફેક્ટર એ દરેક સોકેટ આઉટલેટમાંથી પસાર થતા રેટેડ કરંટના વહન ઉપર આધાર રાખે છે. સબ સર્કિટ માટે ડાયવર્સિટી ફેક્ટર એ દરેક સોકેટ આઉટલેટમાંથી પસાર થતા રેટેડ કરંટ ઉપર ના વહન ઉપર આધાર રાખે છે. ટોટલ કનેક્ટેડ લોડમાંથી આપણે આપણું જે કંડક્ટર છે, બરોબર, એ આપણે કેટલો રાખવાનો છે. નોર્મલી તો આપણે કેવું છે, જે આપણો કનેક્ટેડ લોડ છે એના જેટલો રાખીએ છીએ. હવે આપણો જે કંડક્ટર છે નોર્મલી કેટલો હોવો જોઈએ, તો જુઓ અહીંયા એવું કહે છે કે ટોટલ કનેક્ટેડ લોડમાંથી આપણે કેટલું વાપરીએ છીએ, લગભગ ત્રીજા ભાગ. બરોબર, ધારો કે તમે ઘર હોય તો ચાર રૂમ હોય તો ચાર રૂમની લાઈટો ચાલુ હોય એવું નહીં બને. 2 રૂમની મેક્સિમમ ચાલુ હોય, રસોડાની ચાલુ હોય, 2 આપણે કે તમે હોલમાં બેઠા હોય તો એની ચાલુ હોય. ઓકે, તો નોર્મલી આપણે ત્રીજા ભાગ એટલે કે 66%, 1/3. ઓકે, એટલે 1/3 ગઈને 66% લોડના આધારે કેબલની સાઇઝ નક્કી કરાય છે કે જેથી આપણે વધારાની કંડક્ટરની સાઇઝ વાપરીને આપણું જે પ્રારંભિક બજેટ છે વધારીએ નહીં. ઓકે, એટલે કેબલમાં જે વપરાતા પૈસા છે બચાવવા માટે આપણે આવું કરીએ છીએ કે 66% લોડના આધારે જ કેબલની સાઇઝ નક્કી કરીએ છીએ. ચલો, આ તો વાત થઈ આપણા સબ સર્કિટ માટે. બીજી આપણે લાઇટ અને ફેન સર્કિટ હોય, લાઇટ અને ફેન હોય તો એમાં કેટલું હોય છે, તો જુઓ તમે નોર્મલી અહીંયા લખેલું છે ને આંકડો એ પ્રમાણે તમને ખબર પડશે. ડોમેસ્ટિક માટે 66%, ડોમેસ્ટિક માટે 66%. તમે કેટલું વાપરો છો, તમે અત્યારે ખાલી એઝ્યુમ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે મારા ઘરની અંદર 6 પંખા છે તો મેક્સિમમ 4 પંખા ચાલુ રહી શકે. બરોબર, એટલે કે મીન્સ કે 60 થી 70% વચ્ચે જ આપણે યુઝ કરીએ છીએ. તો જ્યારે લાઇટ અને ફેન હોય તો એમાં ડોમેસ્ટિકમાં 66%, હોટલ અને હોસ્ટેલ હોય તો એમાં વધારે હોય છે. વાય? કારણ કે એમાં જરૂરિયાત જેટલું જ મૂકેલું હોય. હોસ્ટેલ હોય તો 4 જણ વચ્ચે 2 પંખા જ હોય એક રૂમની અંદર, અને એ તો જરૂરિયાત જ છે. બરોબર, તો એમાં ડાયવર્સિટી ફેક્ટર કેવો હશે, થોડો વધારે હશે. એમાં ડાયવર્સિટી ફેક્ટર કેવો હશે, થોડો
વધારે હશે. મીન્સ કે એમાં કેવું હોય 75% હોય ડાયવર્સિટી ફેક્ટર. ઓકે, પછી બિઝનેસ બિલ્ડિંગ હોય તો બિઝનેસ બિલ્ડિંગ જો બનાવ્યું હોય તો એ તો પર્ટિક્યુલર બધી ડિઝાઇનોને ધ્યાનમાં અંતર્ગત બનાવ્યું હોય કે ભાઈ આ એમ્પ્લોય અહીંયા બેસે છે, એને જે લાઇટની જરૂર પડે એટલી જ મૂકો, વધારાની મૂકવી નથી અને ત્યાં મેક્સિમમ ઉપયોગ થશે, તો એ શું થશે 90% સુધી ડાયવર્સિટી ફેક્ટર જશે. તો આ રહ્યો 90%. એવી રીતે કુકિંગ એપ્લાયન્સીસ નો પણ એક તમને પોઈન્ટ આપેલો છે. કુકિંગ એપ્લાયન્સીસમાં જો મેઇન કેબલ હોય, કુકિંગ એપ્લાયન્સ ધારો કે કોઈ મોટું કિચન છે એમાં મેઇન કેબલ 10 એમ્પિયર હોય તો એનો ડાયવર્સિટી ફેક્ટર આપણે 100% રાખીશું. ઓકે, ડાયવર્સિટી ફેક્ટર કેવો રાખીશું 10 એમ્પિયર ના કેબલ સુધી 100%, કારણ કે પર્ટિક્યુલરલી એ આપણે એવું જ વિચારીશું કે પૂરેપૂરું વપરાય છે. હવે એનાથી વધુ હોય, આ 10 એમ્પિયર કરતા વધુ હોય તો આપણે એનો ડાયવર્સિટી ફેક્ટર કેટલો કરી નાખવાનો છે 50% જેટલો ગણીશું. કોઈ 50% વપરાય 50% ના વપરાય. હવે બીજું કોઈ મોટું લાર્જેસ્ટ કુકર હોય તો હવે જો આ મોટી હોટલોને અંતર્ગત, મોટા રસોડાને અંતર્ગત ધ્યાનમાં લીધેલું છે કે કોઈ મોટી હોટલ હોય તેમાં ફૂલ લોડ લેવામાં આવે છે એટલે કે 100%. સેકન્ડ લાર્જેસ્ટ કુકર હોય તો 50%, થર્ડ લાર્જેસ્ટ કુકર હોય તો 33%. એવી રીતે આપણે ધીમે ધીમે ફોર્થ લાર્જેસ્ટ હોય તો ધીમે ધીમે આપણે ડાયવર્સિટી શું કરશું, ઘટાડીશું. કારણ કે જે મેઇન હશે એ નોર્મલી રોજ વપરાશે, સેકન્ડ લાર્જેસ્ટ હશે અમુક કન્ડિશનમાં જ વપરાશે. એવી રીતે થર્ડ અને ફોર્થ હોય એ તો બેકઅપ માટે રાખેલા હોય તો ખૂબ જ ઓછા સમય માટે એને વપરાય છે. તો આ રીતે આ કુકિંગ એપ્લાયન્સીસમાં પણ આપણે આ રીતે ડાયવર્સિટી ફેક્ટર સમજી શકીએ. એના પછી છે સોકેટ આઉટલેટ. સોકેટ આઉટલેટમાં જો કેવું હોય છે 66% થી ઓછું. હું તો કહું છું કે આ બી વધારે છે. તમારા ઘરે 3 પિનના પ્લગો છે એમાં કેટલા રોજ દર વખતે વપરાય છે? મેક્સિમમ અમુક એવા તમારા ઘરમાં તમે 3 પ્લગ તો એવા નીકાળી શકશો કે જેનો તમે ઓછામાં ઓછો કે લગભગ નહીવત ઉપયોગ કર્યો છે. બરોબર મિત્રો, તો આ જે સોકેટ આઉટલેટ છે એમાં 66% ની ડાયવર્સિટી ગણવામાં આવે છે. પછી મેઇન કેબલ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય તો એમાં મેક્સિમમ હોય, કારણ કે મેઇન કેબલ છે અને મેઇન આપણું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. ઓકે, તો એમાં તમે મેક્સિમમ લઈ શકો છો. રેસિડેન્શિયલ હાઉસ હોય તો 40%. જો મેં તમને કીધું એમ આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ, અમુક મોબાઈલ ચાર્જ માટે વાપરતા હોય તો એ તો દિવસમાં કલાક માટે જ વપરાશે. ઓકે, તો રોજ કન્ટિન્યુઅસ વપરાવા નથી. તો રેસિડેન્શિયલ હાઉસ માટે આ ફેક્ટર કેવો હોય, ખૂબ જ ઓછો હોઈ શકાય. હોટલ અને હોસ્ટેલ એમ શું થશે, ધીમે ધીમે વધશે. હોટલ અને હોસ્ટેલના મહત્તમ રેટિંગના ગણવામાં આવે અને ત્યારબાદ જો એક મહત્તમ હોય તો બીજું જે સ્પેરમાં હશે એ 75 ને એના પછી ત્રીજું હશે શું હશે 40% ડાયવર્સિટી એની ગણીશું. તો આપણને નોલેજ ઓરિએન્ટેડ આ બહુ મસ્ત પોઈન્ટ કહી શકાય. અને આપણે આ જે ડાયવર્સિટી છે, ડાયવર્સિટી ઓફ ઇન્સ્ટોલેશન અને લોડ, એ પણ એક્ઝામ દ્રષ્ટિએ આપણા માટે મહત્વનું છે. તો આ આખો ડાયવર્સિટીનો પોઈન્ટ છે. હવે આપણે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ જોઈએ. નોર્મલી મિત્રો તમે 5મા સેમના વાયરિંગના સબ્જેક્ટમાં આ વસ્તુ ભણેલા છો, છતાં પણ આપણે અહીંયા પણ એની એટલી જ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, એટલા માટે એકવાર ફરીવાર આપણે એને જોઈ લઈએ કે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ કોને કહેવાય, એના કેટલા પ્રકાર છે અને ક્યારે કયો દોરવો જોઈએ. તો ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામના 2 પ્રકાર છે. એક સ્કીમેટિક એટલે કે સર્કિટ ઓર સ્કીમેટિક ડાયાગ્રામ અને બીજો છે આપણો વાયરિંગ ડાયાગ્રામ. હું તમને બધા અહીંયા એક્ઝામ્પલ સાથે આપણે સમજાવીશું. ચલો, હવે સર્કિટ ઓર સ્કીમેટિક ડાયાગ્રામ હોય તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રિકલ સર્કિટના જોડાણને આ ડાયાગ્રામ થી દોરેલા હોય તો એને સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ. ઓકે, ચલો, એના પછી આ ડાયાગ્રામમાં દરેક સર્કિટને એક જ લાઈનમાં દોરવાથી સહેલાઈથી ટ્રેસ થઈ જાય છે. આ કેવું એકદમ સિમ્પલેસ્ટ લાગે તમને દેખાવથી પણ, અને આ ડાયાગ્રામમાં જે કોઈ બી લાઈન હોય તમે સહેલાઈથી ટ્રેસ કરી શકો. હું તમને થોડે જોડું સમજાવતો કે આ રે સ્કીમેટિક અને સર્કિટ ડાયાગ્રામ. જો આ બાજુમાં મલ્ટી વાયર ડાયાગ્રામ છે એની સાપેક્ષે આ કેટલો છે, સિમ્પલ છે, ખૂબ જ સિમ્પલ છે મિત્રો. શું છે, ખૂબ જ સિમ્પલ. આમાં શું છે, સ્કીમેટિક ડાયાગ્રામ છે, આમાં 2 લેમ્પ છે, L1 L2 અને એક ફેન છે અને એનો રેગ્યુલેટર છે. ઓકે, ચલો, તો આ એકદમ સિમ્પલ બતાવ્યું તમને. હવે તમે વાંચો ખબર પડશે કે આ ડાયાગ્રામમાં સર્કિટને એક જ લાઈનમાં દોરવાથી એને સહેલાઈથી ટ્રેસ કરી શકાય છે. બીજું કે આની વ્યાખ્યા આપેલી છે IS 2032 પાર્ટ 1 1962 મુજબ આપણને આની વ્યાખ્યા આપવાનો ટ્રાય કરેલો છે. એ જોઈએ કે તે સર્કિટના એટલે કે આ જે વાયરિંગ ડાયાગ્રામ છે એના વિશેની વાત છે. સોરી, વાયરિંગ કે સર્કિટ ડાયાગ્રામ તે સર્કિટના ઓપરેશનને સમજવા માટે ડિઝાઇન કરેલ ડાયાગ્રામ છે. ઓકે, તો આપણે શેના માટે ડિઝાઇન કર્યું છે, આપણે ઓપરેશન સમજવું છે એના માટે. બીજું, આ ડાયાગ્રામમાં ઇલેક્ટ્રિકલ કનેક્શનમાં ઓપરેશનના તમામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સિમ્બોલ મારફતે દર્શાવવામાં આવે છે. ક્યાંય એવું લખવાનું નથી કે ભાઈ આને અહીંયા હું એવું ના લખ્યું છે ભાઈ લેમ્પ આ જોડેલો છે, આ જોડેલો છે.
એવું ના લખાય. શું કરવું પડે? આપણે એને સિમ્બોલ થી કરવું પડે, અને એ સિમ્બોલ તમે અહીંયા આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. ઓકે, સિમ્બોલ્સ છે એ તમે વાયરિંગમાં અને આમાં પણ સમજી શક્યા છો. તમારે લેબનું પ્રેક્ટિકલ બી હશે પહેલું, આઈ થિંક. ઓકે, તો આ આપણે સિમ્બોલ દ્વારા આપણે એને દર્શાવીશું કે ફેનનો સિમ્બોલ આ છે, લેમ્પનો સિમ્બોલ આ છે, એવી બધી વાતચીત છે. બરોબર. હવે એની બીજી વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? અથવા જો જે ડાયાગ્રામમાં ઇલેક્ટ્રિકલ કનેક્શનના ઓપરેશન માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સિમ્બોલ મારફતે ડિઝાઇન કરેલા હોય તેવા ડાયાગ્રામને સર્કિટ અથવા સ્કીમેટિક ડાયાગ્રામ કહેવામાં આવે છે. ખાલી બીજા શબ્દોમાં કીધેલું છે, બાકી વસ્તુ તો એના એ જ કીધી છે. તો કે આ બે વ્યાખ્યાઓમાંથી તમે કોઈ બી લઈ શકો. હવે આ જે આપણો સર્કિટ ડાયાગ્રામ છે એ દોરવા માટે આપણે થોડા અમુક રૂલ્સ છે. ઓકે, એ જે રૂલ્સ છે એ આપણે સમજવાના છે. નોર્મલી આપણે એ ફોલો કરીએ જ છીએ, આપણને ખબર બી નથી કે આ રૂલ્સમાં આવે છે. ઓકે, પણ આપણે વારે ઘડીએ એને વસ્તુ વાગોડીએ છીએ, એટલે આપણે એવી રીતે જ દોરીએ છીએ. જો હું તમને કહીશ તો તમને ખબર છે કે યસ, આપણે એવું જ કરીએ છીએ. જો સપ્લાય લાઇન હોરિઝોન્ટલ અને સર્કિટના અન્ય કનેક્શન વર્ટિકલ દિશામાં. હવે જો આ અહીંયા તમને સમજાવું. આમાં તમે લાઇન અને ન્યુટ્રલની જે સપ્લાય લાઇન એ તમે આવી રીતે વર્ટિકલ દોરી. ઓકે, બીજા કનેક્શન છે જે લેમ્પના એ તમે શું કર્યા? હોરિઝોન્ટલ દોર્યા, વર્ટિકલ દોર્યા. બરોબર ને? તો આપણે આવી રીતે ટીવાયેલ જ છીએ, અને એ રૂલ્સ છે એના મુજબ આપણે કરીએ છીએ કે ભાઈ સપ્લાય લાઇન છે એ આમ હોરિઝોન્ટલ અને સર્કિટના અન્ય કનેક્શન આમ સીધા ઊભી લીટીમાં એટલે કે વર્ટિકલ દિશામાં આપણે દોરીએ છીએ. બીજું, સ્વિચ પુશ બટન કોન્ટેક્ટ, સ્વિચ છે, પુશ બટન છે કે બીજા કોઈ કોન્ટેક્ટ છે, એ ઓપરેટ થાય ત્યારે એની મૂવમેન્ટ ડાબીથી જમણી બાજુ થવી જોઈએ. ઓકે, એટલે મૂવમેન્ટ છે યાર, આપણે આમ સર્કિટ હંમેશા આવી રીતે આપણે આમ દોરીએ. ઓકે, મૂવમેન્ટ ડાબીથી જમણી બાજુ એવી રીતે થાય. ઓકે, ચલો. સ્વિચ પુશ બટન અને કોન્ટેક્ટ હોય હંમેશા ઓફ સ્થિતિમાં દર્શાવીએ છીએ. આપણે ક્યારે બી કનેક્શન આમ જોડી શરૂઆતમાં આવી રીતે જોડી નથી બનાવતા. શરૂઆતમાં આપણે સ્વિચ કઈ બતાવીએ છીએ? આમ ઓપન બતાવીએ. ઓકે, એટલે કે કનેક્શન રનિંગ ના હોય એવી બતાવીએ છીએ. બીજું, જ્યારે સર્કિટનું ઓપરેશન સિક્વન્સમાં થતું હોય ત્યારે તેનું ડ્રોઈંગ ડાબી બાજુથી શરૂ થવું જોઈએ. હવે આપણે ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે મારી. ઓકે, તો નોર્મલી આપણે શરૂઆત તો ક્યાંથી? આમ જ કરીએ છીએ. જ્યારે આપણે દોરવાની શરૂઆત કરીએ ત્યારે અહીંથી જ કરીએ છીએ. ઓકે, અને એ રૂલ્સ મુજબ જ આપણે ફોલો કરીએ છીએ. તો એ સિક્વન્સમાં થતું હોય ત્યારે આપણે આમ જ ઓપરેશન દોરવાનું છે. ઓકે, એના પછી વાયરિંગમાં ક્રોસિંગ બને ત્યાં સુધી ના હોવું જોઈએ. આ આપણી ફેસિલિટી માટે છે કે ભાઈ ક્રોસિંગ જેટલા વધારે છે એટલું આપણને સમજવામાં થોડી મુશ્કેલી પડશે. એટલે જેટલું બને એવું ડ્રોઈંગ તમારે તૈયાર કરવાનું છે તમારા અનુભવ અને તમારા ટેકનિકલ નોલેજથી, કે ભાઈ તમે ક્રોસિંગ જેટલું બને એટલું ઓછું કરી શકાય. તો આ વાત છે આપણા સર્કિટ અને સ્કીમેટિક ડાયાગ્રામની. બીજું છે વાયરિંગ ડાયાગ્રામ. હવે વાયરિંગ ડાયાગ્રામમાં બે ભાગ પડે છે, મલ્ટી અને સિંગલ. એ બંનેનો આપણે અભ્યાસ કરીએ. ચલો, વાયરિંગ ડાયાગ્રામ એટલે કે જો વાયરિંગ ડાયાગ્રામમાં ઇન્સ્ટોલેશનના કનેક્શન દર્શાવેલા હોય છે અને તેમાં વાસ્તવિક કનેક્શન અને વાયરિંગ લેઆઉટ દર્શાવેલું હોય. આમાં તમને એવી ખબર ના પડે કે આમાં કયો વાયર ક્યાં આગળ જોડાય છે. હવે આ મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામમાં આવો. ચલો, વાયરિંગ ડાયાગ્રામમાં જો થોડી જટિલ લાગશે તમને. ઓકે, પરંતુ આ છેડો અહીંયા આવ્યો, ઓકે, આ ન્યુટ્રલનો છે, સીધો અહીંયા બહાર આવશે, ફેનમાં વાયર ગયો, એવી બધા જ પ્રકારની તમને ખબર પડશે. ઓકે, તો આ આપણે શું થયું? આપણો આ તેમાં વાસ્તવિક કનેક્શન આમાં દર્શાવેલા હોય છે. હવે IS 2042 પાર્ટ 1 1962 મુજબ વાયરિંગ ડાયાગ્રામની વ્યાખ્યા તમને આપેલી છે, જેવી રીતે ઉપર અહીંયા આ વ્યાખ્યા હતી. તો ચલો આપણે વ્યાખ્યા જોઈએ. જે ડાયાગ્રામમાં વાયરિંગના ઇન્ટરનલ અને એક્સટર્નલ કનેક્શન તેના લેઆઉટના વિવિધ પાર્ટ્સ અને એસેસરી સાથે દર્શાવેલા હોય અને તે વાયરિંગનું તમે ચેકિંગ થઈ શકે તે ડાયાગ્રામને વાયરિંગ ડાયાગ્રામ કહેવામાં આવે. એટલે કે જો આમાંથી એક શબ્દ વાપર્યો છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ કનેક્શન બતાવેલા છે, તો આમાં તમને બધું જ કનેક્શન, આ સ્વિચ બોર્ડ છે, બધું જ કનેક્શન બતાવેલું છે. આ રેગ્યુલેટર છે, હમણાં સમજાવું છું આખું. ઓકે, તો આ એક્સટર્નલ ઇન્ટરનલ કનેક્શન અને તેનું ચેકિંગ પણ થઈ શકે એવો ડાયાગ્રામ હોય એને વાયરિંગ ડાયાગ્રામ કહીશું. આના બે ભાગ છે. એક છે મલ્ટી લાઇન ડાયાગ્રામ, જે અહીંયા તમારા જોડે સામે હાજર છે, કે આ મલ્ટી લાઇન ડાયાગ્રામ છે. મલ્ટી લાઇન મીન્સ કે આમાં લાઈનો તમને વધારે જોવા મળશે. ઓકે, એટલે કે વિવિધ પાર્ટ્સ અને એસેસરીઝના જોડાણ દર્શાવેલા હોય, પરંતુ જો આમાં વધારે પોઈન્ટ્સ કે કમ્પોનન્ટ હોય તો આ વસ્તુ જટિલ બની શકે. આ તો જસ્ટ તમારે ખાલી બે લેમ્પ અને એક પંખો જ બતાવ્યો છે. એટલે આપણા ઘરમાં ખાલી બે લેમ્પ હોય અને એક પંખો હોય, કેટલી સાદી રચના આપણને લાગે. પણ જો આ મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ કેવો જટિલ લાગે. તો આપણા આખા ઘરનો તમે મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ બનાવો તો કેવડો મોટો જટિલ ડાયાગ્રામ થશે. એટલે કે વધારે કમ્પોનન્ટ્સ માટે આ શું થઈ જાય છે? જટિલ લાગે દેખાવથી. ઓકે,
એના પછી છે સિંગલ લાઈન ડાયાગ્રામ. અહીંયા સિંગલ લાઈન છે તો વાયરિંગ ડાયાગ્રામ જ, પણ આ મલ્ટી તરીકે દર્શાવેલો છે. એના એ લેમ્પ અને ફેન સર્કિટને મેં સિંગલ લાઈનમાં દોરેલી છે. હવે સિંગલ લાઈનમાં તમને આમાં કેટલી સિમ્પલ લાગે. ઓકે, હવે આપણે એમાં જે રૂલ્સ છે એક બે એ જોઈએ કે સિંગલ લાઈન ડાયાગ્રામમાં જો વિવિધ એસેસરીઝના કનેક્શન માત્ર એક જ લાઈનથી દર્શાવવામાં આવે છે. એટલે કે ભાઈ એક જ લાઈન, આમ એક લીટી દોરી આ ફેન આવી ગયો, એક લીટી દોરી લેમ્પ આવી ગયો, લીટી દોરી લેમ્પ આવી ગયો, એ આ લીટી દોરી આખું સ્વિચ બોર્ડ આવી ગયું. ઓકે, પણ એમાં જો તમને આ થોડા નાના નાના કાપા જેવા જોવા મળશે. એ શું છે જોઈએ. આ લાઈન કંડક્ટરની સંખ્યા મુજબ ત્રાસી લાઈન દોરવામાં આવે છે. એટલે કે ધારો કે મારે અહીંયા 4 વાયર જતા હોય, જો હું તમને બતાવું, જો આ ધારો કે અહીંયાથી આટલો પોઈન્ટ છે, એમાં કેટલે કાપા દોરેલા છે? 2. તો જો આ વસ્તુ બતાવે છે આટલું, કેટલા છે? 2. તો આ રહ્યા 2. હવે જો આ જે નીચે ઉતરો પહેલો પાર્ટ 1 2 3 અને 4 વાયર છે, તો આ રહ્યા 4. ઓકે, એ રૂલ્સ છે. તો એવી રીતે આપણે સંખ્યા મુજબ ત્રાસી લાઈન દોરવાની છે. તો 2 1 2 3 બરોબર. તો જો આમાં એક રૂલ્સ છે કે ભાઈ એક કંડક્ટર હોય તો એક આડી લાઈન કરવાની, 2 કંડક્ટર હોય 2 આડી લાઈન કરવાની, 3 કંડક્ટર હોય 3 આડી લાઈન કરવાની. પણ હવે આ તો અમુક જટિલ કેસની અંદર ઘણા બધા લાઈન હોય છે, એટલે કે ઘણા બધા વાયરો સાથે જતા હોય, 5 10 15, તો શું એટલી લીટીઓ કરવાની ના, 3 કરતા વધુ હોય. જો કંડક્ટરની સંખ્યા 3 કરતા વધુ હોય, એટલે ધારો કે હું 5 લઉં તો પછી એક જ આડી લીટી કરીને ત્યાં શું લખી દેવાનું? 5. એટલા જ માટે મિત્રો અહીંયા જો 1 2 3 અને 4 વાયર નીચે આવે છે, એટલા માટે આને શું કર્યું? આડી લીટી કરીને 4 કરવાના. એવી જ રીતે અહીંયા કેટલા આવે છે? 3 આવે છે. તો અહીંયા તો વાંધો નહીં, 1 2 3 કરાય. અહીં 1 2 3. ઓકે, 1 2 3 ફેન 2, તો આ 2. આ ફેનમાં આટલાથી આટલો શું છે? 2. એટલે ફેનમાં આટલાથી આટલા 2. આ 1 2 3 આવે છે, તો કે ભાઈ આટલાથી આટલામાં 1 2 અને 3. એના પછી 1 2 3 4. ઓકે, તો અહીંયા શું કરવાનું? એક આડી લીટી કરી શું લખી દેવાનું? 4. બરોબર. હવે લગભગ બધા પતી ગયા. તો આ રીતે આપણે આ મલ્ટી લાઈન ને સિંગલ લાઈનમાં ફેરવી શકીએ. પછી આ સ્વિચ બોર્ડ છે, એને જસ્ટ આપણે કેટલી સ્વિચો વાપરેલી છે? આવી સાદી સ્વિચો કેટલી છે? 1 અને 2 લેમ્પ માટે. તો એક આ સ્વિચ દોર દેવાની આવી દે અને એને શું કરી દેવાનું? ગુણ્યા 2. પછી આ રેગ્યુલેટર વાળી કેટલી સ્વિચ છે? આ રેગ્યુલેટર વાળી જો આવી એ કેટલી છે? એ એક જ છે, તો એને શું કરી દેવાનું? 1. બસ સિમ્પલ. તો આ ડાયાગ્રામ શું લાગે તમને? દેખાવમાં સિમ્પલ લાગે, પણ સમજણ આમાં વધારે પડે. હવે આપણે આ જે ડાયાગ્રામ આપણે એક્ઝામ્પલ લીધું 2 લેમ્પ અને 1 ફેનનું, બરોબર, એને આપણે સમજીએ. આ લાઈન આવી ગયો, અમારો ન્યુટ્રલ આવી ગયો, લાઈનમાંથી સ્વિચ લીધી, આ લેમ્પ આવી ગયો, લાઈનમાંથી સ્વિચ લીધી, આ લેમ્પ આવી ગયો, લાઈનમાંથી ફેન રેગ્યુલેટર, આ સ્વિચ વત્તા રેગ્યુલેટર લીધું, ફેન આવી ગયો. તો આ થયો મારો સ્કીમેટિક ડાયાગ્રામ, સાદામાં સાદો. એના પછી મલ્ટી લાઈન ડાયાગ્રામ સમજીએ. ઓકે, તો આ મારો ફેઝ આવી ગયો, આ ફેઝ અંદર આવ્યો. ઓકે, ખૂબ જ ધ્યાન રાખજો મિત્રો, આ ફેઝ આવ્યો, ફેઝ આ બધી સ્વિચોને આપી દીધો. ઓકે, હવે હું આ જે સ્વિચ છે પહેલી એ લઈ જઉં છું લેમ્પ 2 માં. એવો નિયમ નથી તમે પહેલી સ્વિચ પહેલામાં લઈ જાઓ, બીજામાં લઈ જાઓ, ફેનમાં લઈ જાઓ, કોઈ જ નિયમ નથી. અહીંયા સગવડતાને આધારે દોરેલું છે ખાલી. ઓકે, તો આ પહેલી સ્વિચ આવી, આ લેમ્પમાં આવી, આ બીજી સ્વિચ આવી, એ લેમ્પમાં આવી, અને રેગ્યુલેટર વાળી સ્વિચ છે તો તમને ખબર પડે કે ફેનમાં જ આવે. ઓકે, હું પહેલા લેમ્પથી શરૂ કરું, એટલે કે બીજી સ્વિચ અહીંયા આવી, આ લેમ્પમાં આવી, લેમ્પનો એક છેડો જશે મારા લેમ્પના બીજા છેડામાં, લેમ્પ B2 ના બીજા છેડામાં, અને લેમ્પ 1 નો આ જે છેડો છે બીજો કાઢેલો છે એ આમ બહાર આવી ગયો ન્યુટ્રલ. બરોબર, એટલે કે લેમ્પ 1 માંથી મેં ફેઝ જવા દીધો, આ એ અંદર આવી ગયો. ઓકે, હવે લેમ્પ 2 નો બીજો છેડો આ સ્વિચ માંથી કનેક્શન જોઈએ ને, એટલે આ સ્વિચ માંથી આવ્યું. ઓકે, એ આવી ગયો, અને એનો બીજો ન્યુટ્રલ નીકાળેલો છે આમાં એડ થઈ જશે, અને આનો ન્યુટ્રલ તો ઓલરેડી બહાર જ છે. એવી જ રીતે આ લેમ્પ 2 નો છેડો ક્યાં જોડવાનો? પાછો અહીંયા ફેનમાં, અને ફેનની સ્વિચ ક્યાં ગઈ? આ રે, આ ઉપરથી આમ અંદર આવશે, આ ફેનની સ્વિચ રહી, ફેનની સ્વિચમાંથી ફેનનો જે ન્યુટ્રલ છેડો છે એ જોડ દેવાનો આ લેમ્પ 2 માં, લેમ્પ 2 નો છેડો જોડેલો છે લેમ્પ 1 માં, અને લેમ્પ 1 માંથી ઓલરેડી બહાર એક ન્યુટ્રલ આપણે કાઢેલો છે. એટલે ન્યુટ્રલ સમજવા માટે તમે અહીંયાથી આ ફેનમાંથી લેમ્પ 2 માં, લેમ્પ 2 માંથી લેમ્પ 1 માં, અને લેમ્પ 1 માંથી બહાર, અને બધા ફેઝ અહીંયા સ્વિચ ઓરિએન્ટેડ સીધે સીધા અંદર દેખાશે. બરોબર મિત્રો, તો આ રીતે આપણે લેમ્પ 1, લેમ્પ 2 અને ફેન એવી આપણે સર્કિટ સમજી શકીએ, અને આને કહીશું મલ્ટી લાઈન. એવી જ રીતે આ સિંગલ લાઈન ડાયાગ્રામ છે જે મેં તમને ઓલરેડી સમજાવી દીધો, લેમ્પ અને ફેન સર્કિટ. ઓકે, તો આ રીતે આપણે 3 આ જે આ સર્કિટ ઓર સ્કીમેટિક ડાયાગ્રામ,
વાયરિંગ ડાયાગ્રામમાં મલ્ટી અને સિંગલ એ આપણે સમજી શકીએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બંને પ્રશ્ન છે ડાયવર્સિટી અને આ ડાયાગ્રામ વાળા, તમે એકવાર જોઈ લો.